નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેએસ ન્યૂઝ ગુજરાતી. વાત કરીએ તો ભાવનગરના શિહોર ખાતે ભાવનગર લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર નીમુબેન બામણિયાના ચૂંટણી પ્રચારમાં આજે દેશના સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ ઉપસ્થિત રહ્યા હતા. સાંસદ ભારતીબેન શિયા તેમજ ઉમેદવાર નીમુબેન ફુલારતી રાજનાથસિંહનું સ્વાગત કર્યું હતું. આ અવસરે ધારાસભ્ય, સંગઠનના હોદ્દેદારો તેમજ મોટી સંખ્યામાં કાર્યકરો તેમજ વિશાળ જનમેદની ઉપસ્થિત રહી હતી. દેશના સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે આજે નીમુબેન બામણિયાના ચૂંટણી પ્રચારમાં શિહોર ખાતે ઉપસ્થિત રહ્યા હતા. વિશાળ જનમેદનીને સંબોધતા તેમણે પ્રથમ કેન્દ્ર સરકારની કામગીરીને વર્ણવી વખાણ કરતા કહ્યું કે હું એવું નથી કહેતો કે અગાઉથી જ કોઈ સરકાર કામ નથી કર્યા, પરંતુ એટલું ચોક્કસ કહીશ કે મોદી સરકારે જેટલો વિકાસ કોઈએ અગાઉની કોઈ સરકારે કર્યો નથી. આતંકવાદી હુમલો અંગે કહ્યું હતું કે કોંગ્રેસની હકુમતમાં આતંકવાદી હુમલાની ઘટનાઓ અનેકવાર બની છે, તેમજ રાજ્યોમાં આંતરિક હુમલાની ઘટનાઓ બનતી હતી. હવે તો ભારતમાં ક્યાંય આતંકવાદી હુમલો ખાસ થતા નથી. પાડોશી દેશની ખબર પડી ગઈ છે કે ભારત હવે પહેલાનું ભારત નથી રહ્યું. આ નવું ભારત છે જે ભારતમાં પાડોશીના ઘરમાં પણ ઘૂસીને મારી શકે છે. રાહુલ ગાંધીએ રજવાડા અને મહારાજા ઉપર કરેલા ટિપ્પણીઓને પણ વખોડીને રાજનાથસિંહની ટીકા કરી હતી અને સાથે ભ્રષ્ટાચાર ડામવા દિલ્હીથી મોકલાવેલા 100 રૂપિયા છેલ્લામાં છેલ્લા માણસ સુધી પૂરેપૂરા પહોંચે એટલે સરકાર ચલાવવાની રાજનીતિક આવડત એકમાત્ર ભાજપ પાસે છે તેમ જણાવ્યું હતું. જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે હિરેન ભાયાણી, ભાવનગર.